નમસ્કાર મિત્રો, રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાની મુલાકાતે છે, ત્યારે ક્વાડ સમિટમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ઘણા બધા દર્શક મિત્રો છે તેમને થતું હશે કે આ ક્વાડ છે શું, કયા દેશોનો સમૂહ છે અને તેનો મુખ્ય હેતુ શું છે, ભારત માટે તે કેમ લાભદાયક છે. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે રિવોય એડિટર આનંદ શુક્લા જોડાયા છે, તેમની પાસેથી આપણે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ક્વાડ સમિટની વાત કરીએ છીએ, એક એવી સમિટ કે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ને આ સિવાય પણ એના ઘણા બધા જે ઉદ્દેશ છે. તો એ સમિટ શું છે, શરૂઆતનો તેનો હેતુ શું હતો, દર્શક મિત્રો જણાવશો. સૌથી પહેલા ક્વાડ જે છે 4 દેશોનો સમૂહ છે: અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ ક્વાડની શરૂઆત એ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબેના પ્રયત્નોથી આની શરૂઆત થઈ હતી. 2004થી આની પૃષ્ઠભૂમિ બનવાનું શરૂ થઈ ગયું હતું. 2007માં એની પહેલી સમિટ બની, પરંતુ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના સંબંધો બગડ્યા એટલે ઓસ્ટ્રેલિયા એમાંથી બહાર નીકળ્યું અને 2008થી જે બહાર નીકળ્યું ત્યાર પછી ફરી વખત 2017માં તેને પુનર્જીવિત કરવામાં આવી. અત્યારે અમેરિકામાં ક્વાડની 6ઠ્ઠી શિખર બેઠક યોજાઈ છે. ક્વાડનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દક્ષિણ ચીન સાગરની અંદર જે 95% વિસ્તાર છે, 95% વિસ્તાર ઉપર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક જે સામરિક હિતો છે એ હિતો જોખમાય છે. આવી સ્થિતિ ચીન દ્વારા ઇન્ડો પેસિફિકમાં પણ ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે જે પારસ્પરિક સંયુક્ત હિતો જે છે એ હિતોની સુરક્ષા માટે ક્વાડનો એક મંચ બનાવવામાં આવ્યો છે. અને આ મંચ બનાવવામાં જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતના નેતાઓ સાથે આવ્યા છે. જે પ્રકારે ચીન મેરીટાઈમ ક્ષેત્રોની અંદર દાદાગીરી કરી રહ્યું છે, એ જ પ્રકારની દાદાગીરી એ વિશ્વના અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓમાં પણ કરી રહ્યું છે. સૌથી મોટી વસ્તુ છે, અમેરિકાને પડકારી રહ્યું છે, ભારત માટે ખતરો બની રહ્યું છે, જાપાનને દબાવી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયાના હિતોને જોખમાવી રહ્યું છે. આ સ્થિતિ દક્ષિણ ચીન સાગરના જે દેશો છે, ઇન્ડોનેશિયા, મલેશિયા, બ્રુનેઈ, ફિલિપિન્સ, આ જે દેશો છે, લાઓસ છે, કંબોડિયા છે, આ દેશોના પણ હિત જોખમાઈ રહ્યા છે, સિંગાપોર છે. એટલે આ બધા દેશોની સંયુક્ત ચિંતા એ અવારનવાર ઉઠતી રહે છે. અને ક્વાડ એ મુખ્યત્વે ચીનની દાદાગીરી ને ડામવા માટેનો એક મંચ એના તરીકે એ ઉભર્યું છે. અને એને કારણે ચીનનું મીડિયા તાજેતરમાં જે બેઠક થઈ છે ક્વાડની, એનાથી ખીજાયેલું છે, ખાસ કરીને અમેરિકા ઉપર ખીજાયેલું છે. અચ્છા, જ્યારે આ ક્વાડની વાત કરીએ છીએ, સામાન્ય રીતે જ્યારે આપણે ચીનની વાત કરીએ છીએ તો હંમેશા એવું કહેવાય છે કે વિસ્તારવાદમાં માનતો દેશ છે. ભારત આપણે કહી શકાય કે બિલકુલ આપણે બેલેન્સ રાખીને કે આપણે વિસ્તારવાદમાં નથી માનતા, પરંતુ હા, આપણી જે ભૂમિ છે તેની રક્ષા કરવી જરૂરી છે. કયા કયા પ્રકારના સહયોગ આપણને મળી શકે આ ક્વાડની રચના થયા પછી? જો સૌથી પહેલી વસ્તુ તો ભારતમાં બધા ક્રિકેટ જોવે છે અને જાણે છે ક્રિકેટને. ક્રિકેટની અંદર ક્રીઝમાં વિકેટ સાચવીને રમનારો બેટ્સમેન છે ને, એ રન પણ નથી બનાવતો અને જલ્દી આઉટ થઈ જાય છે. જ્યારે તમે એમ કહો છો કે અમે વિસ્તારવાદી નથી અને આમાં આપણા વિસ્તારોની જે આપણે સુરક્ષા કરીએ છીએ, તો આ વિકેટમાં ક્રીઝની અંદર રહીને રમવાની વાત છે. ચીન છે ક્રીઝ છોડીને રમે છે, એટલે અવારનવાર મોટાભાગે છગ્ગા મારતું અત્યારે જોવા મળે છે. મે 2020થી જે સ્થિતિ ગલવાન ઘાટી, પૂર્વ લડાખની અંદર LAC ઉપર ચીને ઊભી કરી છે, એ સ્થિતિ ભારત માટે ખરેખર પડકારજનક છે. હજુ સુધી એવું કહેવાય છે કે 75% વિસ્તાર જે LACનો છે એના ઉપર સમાધાન થયું છે, પણ 25% જે વિસ્તાર છે એ વિસ્તાર તો એમનો એમ જ છે કે જ્યાં સમાધાન નથી થયું. નંબર 2, અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકાના નેતા એ રિપબ્લિકન હોય કે ડેમોક્રેટિક હોય, એમના હિતમાં, એમના દિમાગમાં અમેરિકાનું હિત જ હોય છે. અમેરિકાની સ્થાપનાથી લઈને અત્યાર સુધી અમેરિકાનો ઇતિહાસ રહ્યો છે. અમેરિકા પોતાનું હિત જોવે છે.
સૌથી પહેલી વસ્તુ તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને એ પછી દુનિયા દ્વિધ્રુવીય બની, યુએસએસઆર અને યુએસ એકબીજાની સામસામે હતા, એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયાને દબાવવા માટે, એને રોકવા માટે અમેરિકાએ ચીનનો ઉપયોગ કર્યો. અમેરિકાએ ચીનનો ઉપયોગ કર્યો એટલે અમેરિકાની મદદથી ચીન એ આર્થિક રીતે શક્તિશાળી બન્યું. ચીન આર્થિક રીતે શક્તિશાળી બન્યું એટલે ચીને પોતાનો મિલિટરી પાવર પણ વધાર્યો. ચીને મિલિટરી પાવર વધાર્યો, એની અસર બહુ દૂરોગામી પડી છે. ભારતને તો એ સહન કરવું જ પડ્યું છે. એની સાથે સાથે અમેરિકાને પણ અત્યારે આંખ બતાવી રહ્યું છે. ચીનનું જે ગ્રીન નેવી હતું એ હવે બ્લુ નેવી બની ચૂક્યું છે. ચીનની નેવી એ દુનિયામાં લગભગ પહેલા કે બીજા નંબરની નેવી છે. દુનિયામાં સૌથી મોટી સૈન્ય શક્તિ એ ચીન છે. થળ સેનાની જો વાત કરીએ તો સૈનિકોની સંખ્યાની દ્રષ્ટિએ અમેરિકાને દરેક ક્ષેત્રની અંદર ચીન એ પડકારી રહ્યું છે. અર્થતંત્ર અમેરિકાનું ઘણું મોટું છે, પણ ચીન અમેરિકાને ચેલેન્જ કરી રહ્યું છે. બીજી વસ્તુ તમે જુઓ કે અમેરિકા હવે ભારતને સપોર્ટ કરી રહ્યું છે, કારણ કે યુએસએસઆરને જ્યારે રોકવાનું હતું ત્યારે અમેરિકાએ ચીનનો ઉપયોગ કર્યો. ચીન જ્યારે શક્તિશાળી બની અને એની સામે શિંગડા ભરાવી રહ્યું છે ત્યારે ભારતનો ઉપયોગ થઈ રહ્યો છે. પાકિસ્તાન કંઈ કરે છે તો પાકિસ્તાન માટે હવે કેટલાય સમયથી અમેરિકા કંઈ બોલતું નથી. એટલે અમેરિકાનો એક બીજો પ્લાન છે, બેલેન્સિંગ પ્લાન, કે જો ભારત ચીનની જેમ વર્તશે તો પાકિસ્તાનનો ઉપયોગ થશે. પાકિસ્તાન માટે પણ અમેરિકા પાસે પ્લાન છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં છે. તાલિબાન સત્તામાં આવ્યા એ પહેલા અમેરિકાએ પોતાના અફઘાનિસ્તાનમાં જે હથિયારો હતા એ ત્યાં રહેવા દીધા છે. તો એનાથી તાલિબાનો એ પાકિસ્તાનને પણ દબાવશે અને ચીનને, ઈરાનને પણ આંખ બતાવશે. આ જ સ્થિતિ અમેરિકાએ મિડલ ઇસ્ટમાં કરી છે અને મિડલ ઇસ્ટની ગેમ અમેરિકા એ હવે પૂર્વ એશિયાના દેશોમાં પણ લઈ આવ્યું છે. ભારતે હવે અહીંયા શું જોવાનું છે? ભારતે અહીંયા પોતાનું હિત જોવાનું છે. ભારતના નેતાઓના દિમાગમાં ભારતનું હિત જ હોવું જોઈએ. હું તમને બીજું ઉદાહરણ આપું કે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં 5 સ્થાયી સદસ્ય છે, 15 અસ્થાયી સદસ્ય છે. એની સંખ્યા કેમ વધતી નથી? ભારતને કેમ સ્થાન નથી મળતું? રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન આના માટે રાજી છે. ચીન રાજી નથી ભારતને પરમનન્ટ મેમ્બરશિપ મળે એના માટે. ભારત 140 કરોડનો દેશ છે. ભારત 5મા નંબરની વિશ્વની અર્થવ્યવસ્થા છે. ભારતની સૈન્ય શક્તિ 4થા નંબરની છે. છતાં ચીન આના માટે રાજી કેમ નથી થતું? ચીનને જ્યારે 1948માં પરમનન્ટ મેમ્બરશિપ આપી ત્યારે ભારતે એને મદદ કરી હતી. અત્યારે ચીન મદદ કરવા માટે તૈયાર નથી. તો આના કારણમાં જવાની જરૂર છે. ચીન સાથેની દુશ્મની આપણને યુએનએસસીમાં પ્રવેશ, આપણો પરમનન્ટ મેમ્બર તરીકેનો પ્રવેશ રોકી રહી છે, અથવા તો અમેરિકા સાથેની દોસ્તી આપણને ભારે પડી રહી છે. આનું બીજું પણ એક કારણ છે. ભારત એ દુનિયાનો અગ્રણી દેશ છે. એનો અવાજ અત્યારે કોઈ દબાવી શકે અથવા તો અવગણી શકે એવી સ્થિતિ નથી. પરંતુ ભારત હંમેશા વેસ્ટર્ન વર્લ્ડના ઇન્ટરેસ્ટ પ્રમાણે વર્તતું નથી. ભારતની પોતાની ઇન્ડિપેન્ડન્ટ વિદેશ નીતિ છે, ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રેટેજિક પોલિસી છે. અને એટલા માટે ભલે કહેવા માટે ભલે યુએનએસસીમાં ભારતની મેમ્બરશિપને સમર્થન આપવામાં આવી રહ્યું છે, પણ પ્રવેશ મળી નથી રહ્યો. અચ્છા, અમેરિકાએ તો આ વખતે કીધું છે કે ભાઈ ભારત એ માટે હકદાર છે. પ્રવેશ અપાવી જ દઈશું. હું તમને યાદ કરાવું, પરમાણુ કરાર જ્યારે થતા હતા, સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ જ્યારે થયો અમેરિકા સાથે 2008ની અંદર, ભારતની સંસદમાં વોટિંગ થયું, એ વખતે ઘણા બધા હર્ડલ્સ હતા. ભારતને એ પ્રકારના કરારની અંદર પ્રવેશ મળી શકે એવી સ્થિતિ નહોતી, છતાં ભારતને પ્રવેશ મળ્યો, કારણ કે અમેરિકા ઈચ્છતું હતું કે ભારતની સાથે આ પ્રકારના કરાર થાય. જો અમેરિકા ઈચ્છે કે યુએનએસસીમાં ભારતનો પ્રવેશ જરૂરી છે, તો અમેરિકા એ જ પ્રકારે યુએનએસસીમાં પણ ભારતને પ્રવેશ અપાવી શકે. પણ અમેરિકાને હજુ પણ ખૂચી રહ્યું છે કે ભારત રશિયા સાથે સંબંધો રાખી રહ્યું છે. યુક્રેનની અંદર ભારત અમેરિકાની ટ્યુન ઉપર નાચતું નથી. પેલેસ્ટાઇનની અંદર પણ ભારત અમેરિકાની ટ્યુન ઉપર નાચતું નથી. મિડલ ઇસ્ટની અંદર જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં ભારત એ અમેરિકાની સાથે સંપૂર્ણપણે નથી. અફઘાનિસ્તાનમાં વોર ઓન ટેરરની અંદર અમેરિકા વારંવાર ઈચ્છતું હતું કે ભારત એમાં મિલિટરી ઇન્વોલ્વમેન્ટ રાખે અથવા તો એ પ્રકારની કોઈ વસ્તુ કરે, પણ ભારત હંમેશા તેનાથી દૂર રહ્યું છે.
અને સ્ટ્રેટેજિકલી દૂર રહ્યું છે, કારણ કે અમેરિકા પોતાના સ્વાર્થ માટે ભારતને પોતાના હિત માટે બલી ઉપર ચઢાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. અને આવી સ્થિતિની અંદર અમેરિકા યુએનએસસીમાં ભારતને પ્રવેશ માટે બહુ મોટી ડીલ કરે અથવા તો બહુ મોટા પ્રેશર્સ રાખે એવી શક્યતાઓ પણ છે. કેવા પ્રકારની ડીલ હોઈ શકે? જો બ્રિટન છે, ફ્રાન્સ છે, એ અમેરિકાના સાથી દેશો છે, મિત્ર દેશો છે. બીજા વિશ્વયુદ્ધની અંદર ત્રણેય દેશો જોડે જ જર્મની સામે લડ્યા હતા. બિલકુલ. તો આવી સ્થિતિની અંદર તમે એવું માનો છો કે આ 3 દેશો છે એ 3 દેશો એ અલગ અલગ મત ધરાવે છે? હકીકત એવી છે કે ઘણા મોટા ભાગના મુદ્દાઓ તમે જોશો, વૈશ્વિક મુદ્દાઓ 95% જેવા, એ 95% મુદ્દાઓની અંદર બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ એક જ સૂરમાં વાત કરે છે. નાટો એ વેસ્ટર્ન વર્લ્ડનું સૌથી મોટું મિલિટરી સંગઠન, આર્થિક સંગઠન છે. યુરોપિયન યુનિયનની સાથેના અમેરિકાના સંબંધો પણ તમે જોઈ લો. તો આવી સ્થિતિની અંદર અમેરિકા એ વેસ્ટર્ન વર્લ્ડ અને અમેરિકા એક જ છે. રશિયા અલગ છે, કારણ કે રશિયા હંમેશા બીજા ધ્રુવ તરીકે યુએસએસઆરના સમયગાળાથી જોવામાં આવતું હતું, એ રીતે વર્ત્યું. એટલે ચીન અને રશિયા એ વધારે નજીક હોઈ શકે. હજી બી કોલ્ડ વોરની સ્થિતિ કહી શકાય? અત્યારે કોલ્ડ વોરની સ્થિતિ ચીન અને અમેરિકા વચ્ચે છે. રશિયામાં પિક્ચરમાં નથી. રશિયાને લાગે છે કે હજુ મહાસત્તા છે, પણ રશિયા મહાસત્તા નથી, કારણ કે આર્થિક રીતે એ બહુ નીચેના સ્તર ઉપર છે. મિલિટરી દ્રષ્ટિએ પણ તમે યુક્રેનની અંદર તમે વોર જુઓ કે એક દેશ મહાસત્તા હોય, 2.5 વર્ષ સુધી આ વોર ખેંચાય છે, એનો સીધો મતલબ છે કે મિલિટરી નો જે ઇમ્પેક્ટ છે મિલિટરી પાવર તરીકેનો, એ રશિયા ગુમાવી ચૂક્યું છે. ભારતની 2 પ્રકારની મજબૂરી છે. એક તો ભારતના જે મિલિટરી ઇક્વિપમેન્ટ છે એ 60-70% એ રશિયા બેઝ છે. ઓકે, એટલે ભારત રશિયા સાથે આ પ્રકારના સંબંધો એકદમ તોડી શકે એવી સ્થિતિમાં નથી. નંબર 2, બોરિસ યેલ્ત્સિન જ્યારે યુએસએસઆર તૂટ્યું ત્યારે રાષ્ટ્રપતિ બન્યા હતા, રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા, અને બોરિસ યેલ્ત્સિને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે યુએસએસઆર માંથી છૂટા પડેલા રશિયાની ચીન સાથે કેટલીક ડીલ કરી. અને ચીનનો મિલિટરી જે પ્રોગ્રામ્સ છે, મિસાઇલ પ્રોગ્રામ છે, ન્યુક્લિયર પ્રોગ્રામ છે, એણે 1992 પછી ગતિ પકડી. એનો સીધો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક એને મહાસત્તાઓ પાસેથી મિલિટરી પાવર અપગ્રેડ કરવામાં બહુ મોટી મદદ મળી છે. અને એ મદદના બદલામાં એણે આર્થિક મદદ પૂરી પાડી છે. ચાઇનાની મિસાઇલ અને રશિયાની મિસાઇલ, ચાઇનાના એરક્રાફ્ટ અને રશિયાના એરક્રાફ્ટ, આ પ્રોગ્રામ, એમની ડિઝાઇન, ઘણા મિલિટરી એક્સપર્ટ્સ એવું કહે છે કે એ બંને સેમ ટુ સેમ છે. હવે તમે વિચાર કરો કે જે સાધનો ભારત રશિયા પાસેથી લઈ રહ્યું છે, એનાથી સારા ઉન્નત પ્રકારના સાધનો ચીન વિકસિત કરી રહ્યું છે. હવે તમે આવો મે 2020 થી અત્યાર સુધીના સમયગાળામાં LAC ઉપર જે થઈ રહ્યું છે, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર, ભારત એકદમ શા માટે કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું? તો ભારતની પાસે મિલિટરી તૈયારી પૂરી હોવી જરૂરી છે. બિલકુલ. એના માટે અપગ્રેડેડ વેપન સિસ્ટમ હોવી જરૂરી છે. ઘણી વેપન સિસ્ટમ છે એ ડિલિવર નથી થયેલી, અથવા તો ઘણી આઉટ ઓફ ડેટ હોય, ઘણી આઉટ ઓફ ડેટ છે. છતાં જો પરિસ્થિતિ આવશે તો ભારત લડશે. બીજી વસ્તુ, ચાઇના એ મિડલ ઇસ્ટની અંદર, દક્ષિણ એશિયાની અંદર ભારતને ઘેરવાની રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે. શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, મ્યાનમાર હોય, બાંગ્લાદેશ હોય, અથવા તો પછી એમને કર્જમાં ઉપાડીને, હા, આ બધા દેશોની અંદર ચાઇના પોતાના પગ ફેલાવી રહ્યું છે. એમને મિલિટરી ઇક્વિપમેન્ટ આપી રહ્યું છે, એમને આર્થિક મદદ આપી રહ્યું છે, એમની સામરિક મદદ કરી રહ્યું છે. આ તમામ વસ્તુઓ ભારત માટે એક બહુ મોટો પડકાર છે. અને આ પડકાર ભારત માટે છે, અને એટલા માટે ભારતને ક્વાડમાં અથવા તો ક્વાડ જેવા મંચની અંદર રહેવું જરૂરી છે. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે અમેરિકાનો ભરોસો કરવો એ કેટલે સુધી કરવો, કેટલી હદે કરવો, આગ સાથે રમત રમવા જેવી બાબત છે. અમેરિકાની જ્યારે આ મુદ્દે આપણે વાત કરીએ, એક બાબત એ છે કે ધારો કે ભારત અને ચાઇના વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થાય,
ક્વાડના દેશો આપણી મદદમાં આવે, અમેરિકા પણ આપણી મદદમાં આવે. એ કેસમાં રશિયાની ભૂમિકા શું હોય? કારણ કે રશિયા આપણે ભારતનો બી આપણે પણ મિત્ર ગણીએ છીએ, ચીન પણ મિત્ર ગણાવે છે. જો હકીકત એ છે કે રશિયા 1971ની અંદર જ્યારે ભારતને અમેરિકાએ પોતાના 7મા નૌસૈન્ય કાફલાની ધમકી આપી હતી, એ ધમકી સાથે બંગાળ ઉપસાગરની અંદર રશિયન સબમરીનો સપાટી ઉપર આવી. બિલકુલ. ત્યારથી લઈ અને આજ સુધી રશિયાએ ક્યારેય આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતના હિતો જોખમાય એ પ્રકારની કોઈ કાર્યવાહી કરી નથી. આ હકીકત છે. હજુ સુધી કરી નથી. ભારતે પણ પોતાની વિદેશ નીતિમાં બેલેન્સ રાખી અને હંમેશા રશિયાના હિતો જોખમાય એવી બાબતોથી આંતરરાષ્ટ્રીય મંચો ઉપર દૂર રહેવાનું મુનાસિબ માન્યું છે. આ ભારત અને રશિયા બંનેની પોલિસી છે. આ પોલિસીમાં કોઈ ચેન્જ નથી. પણ 1971માં જે રીતે મિલિટરી આસિસ્ટન્ટ આપવા માટે રશિયાએ જે પ્રકારના સંકેતો આપ્યા હતા, એ પ્રકારની અત્યારે સ્થિતિ ન પણ હોય. અને આવી સ્થિતિની અંદર ભારત, અથવા તો કદાચ ન્યુટ્રલ રહે, આવી સ્થિતિમાં ભારત હંમેશા પોતાના દમ ઉપર લડવા માટેની તૈયારી ભારતે રાખવી પડશે. ભારત માટે બહુ જ બધી ચેલેન્જ છે. પાકિસ્તાન ચેલેન્જ છે, ચીન ચેલેન્જ છે, બાંગ્લાદેશ અને આસપાસના પડોશી દેશોમાં જે થઈ રહ્યું છે એ ચેલેન્જ છે. ભારતની આંતરિક સ્થિતિ જે પ્રકારની છે એમાં અમેરિકા ના પીછલગુ રહેલા એક વખતના પાકિસ્તાનના જાસૂસી સંસ્થા ISI અને એના આતંકી નેટવર્ક ગ્લોબલ ટેરર નેટવર્ક અને ચીનની એજન્સીઓની જે પ્રકારની ભારતની અંદર ફાટફૂટ પાડવાની કોશિશ છે, એને કારણે ભારતની આંતરિક સ્થિતિ, આંતરિક પડકારો એ ઘણા વધી ચૂક્યા છે. એટલે ભારતે સૌથી મોટી તાતી જરૂરિયાત એ છે ભારત એક મજબૂત સ્થિર સૈન્ય શક્તિ તરીકે ઉભરે. તાકાત, પાવરથી મોટી કોઈ પોલિસી નથી અને પાવરની પોલિસી ઉપર ભારત કામ કરે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલે જે રજવાડાઓને એક કરીને કહેવાય ને કે એક ભારતને તાકાત આપી છે, કદાચ એનો મોટામાં મોટો ફાયદો અત્યારે આપણને મળી રહ્યો છે. કારણ કે જો નાના નાના આવા દેશ હોય તો એવા ચાઇના તો આપણે સીધા કહી શકાય કે ગળી જાય એવી સ્થિતિ છે. અને ત્યારે જ્યારે ક્વાડ આપણને એક આ 4 દેશોનો સમૂહમાં એક ભારત પણ છે, ચોક્કસ તેનો ફાયદો આપણને મળે. પણ હા, જે પ્રમાણે અહીંયા આનંદભાઈએ વાત કરી કે અમેરિકા છે એનો પૂરેપૂરો વિશ્વાસ કરવો એ કદાચ ભારત અથવા તો વિશ્વના કોઈ પણ દેશ માટે એટલો જ ખતરો સાબિત થઈ શકતો હોય છે. તો આ પ્રમાણે આપણે ચર્ચા કરી. આનંદભાઈ, ખૂબ ખૂબ આભાર આ વિષય પર આપણે જે માર્ગદર્શન આપ્યું તે માટે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.